ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસે બનાવેલ ગરીબોની રોજગારી આપતો આ મનરેગા કાયદો કચડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે આજે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બગવાડા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મનરેગા કાયદો એ માત્ર કાયદો નથી, પરંતુ ગરીબ પ્રજાને રોજગારી આપવાનું એક માધ્યમ છે અને ગરીબોને 100 દિવસ સુધી સતત રોજગારી આપતો આ કાયદો એટલે ગરીબોનો ગુજરાન ચલાવતો કાયદો છે। એટલે આ કાયદો રદ ના થવો જોઈએ। આ કાયદા સાથે ગાંધીજીના વિચારો અને ગાંધીજીનું નામ જોડાયેલું છે। એટલે ગાંધીજીએ ભારત દેશને આઝાદી અપાવવામાં યોગ્ય ફાળો રહેલો છે, તેમ છતાં ગાંધીજીના નામ સાથે જોડાયેલો કાયદો આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કચડવામાં આવી રહ્યો છે, તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અને આ કાયદો એ ગરીબોને રોજગારી અને ગરીબોને પોતાનું ગુજરાન ચલાવવા માટે મહત્વનો કાયદો છે, તો આ કાયદો રદ ના થવો જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમે માગણી કરીએ છીએ।